દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. પરશુરામ જયંતિ નિમિત્તે નીકળશે શોભાયાત્રા. સદગુરુ આશ્રમથી નીકળી અધેવાડા કુંજ આશ્રમ ખાતે સમાપ્ત. ભાવનગર ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે સમસ્ત પાલીવા બ્રાહ્મણ સમાજ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં સવારે 8 કલાકે કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમની પ્રસ્થાન કરશે. પાલીવાલ બ્રાહ્મણ સમાજ યુવા સેના આયોજિત પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ત્રીજે શોભાયાત્રા કાઢવામાં આવશે. આ શોભાયાત્રામાં કાળિયાબીડ સ્થિત સદગુરુ આશ્રમથી પ્રસ્થાન કરી વિરાણી સર્કલ, લખુભા હોલ, રામ મંત્ર મંદિર, સંસ્કાર મંડળ, સરદારનગર, દેવુભાના મંદિર, ભરતનગર, કિમિનિયર નગર, ટોપ 3 સર્કલ થઈને અધેવાડા કુંજ આશ્રમ પહોંચશે. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મના રક્ષક ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી દેવ ભગવાન શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે હિન્દુ સનાતન ધર્મના સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા નીકળશે. ભગવાન શ્રી પરશુરામજીની શોભાયાત્રા ભગવાન શ્રી પરશુરામજીનો રથ, ભગવાન શિવજીના રથ, વેદ માતા ગાયત્રીનો રથ, 4 વેદ, 18 પુરાણના રથો, ભંજન મંડળીઓ, ભક્તજનો, સ્કૂટર, મોટર કાર સાથે ભવ્યથી ભવ્ય ભગવાનની શોભાયાત્રામાં જોડાશે. ભાવનગર જિલ્લામાં સમસ્ત બ્રાહ્મણ સમાજને આ શોભાયાત્રામાં જોડાવા માટે યાત્રા સમિતિના આગેવાનો મુકેશભાઈ જાની, પ્રભાતભાઈ પંડ્યા, જગદીશભાઈ ધાંધલા, મહેશભાઈ લાંદવા, શરદભાઈ બારૈયા, ચેતનભાઈ ત્રિવેદી, ભરતભાઈ ધાંધલિયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. વર્ધમાન 24 ન્યૂઝ, પ્રવીણ વરજાણી, ભાવનગર. જય પરશુરામ, જય માતા. મારું નામ મુકેશભાઈ જાની છે. આવતીકાલે પરશુરામ ભગવાનના જન્મ જયંતિ નિમિત્તે જે શોભાયાત્રા નીકળવાની છે એના રૂટમાં સવારમાં 7:30થી 7:45ની વચ્ચે સદગુરુ આશ્રમ કાળિયાબીડથી શોભાયાત્રાનું જે કાંઈ વિધિ પૂજન વિધિ છે એ વિધિ પૂરી કર્યા પછી ત્યાંથી શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ભગવતી સર્કલથી વિરાણી સર્કલ, વિરાણી સર્કલથી લીલા સર્કલ, લીલા સર્કલથી તળાજા જગતનાકાથી રામ મંત્રથી સંસ્કાર મંડળથી સરદારનગર, સરદારનગરથી દેવુમાનો રોડ, દેવુમાના મંદિરથી ભરતનગર 12 નંબર બસ સ્ટેન્ડ, ત્યાંથી જલારામમાંથી કામિન્યાનગરથી લીલા સર્કલથી ટોપ 3 અને ટોપ 3થી અધેવાડા ઢાળસડી અને શિવકુંજ આશ્રમ, સીતારામ બાપુનો જે આશ્રમ છે ત્યાં 12:30થી 1ની વચ્ચે શોભાયાત્રાનું સમાપન થશે. ત્યાં ધર્મસભા પૂરી કરી અને જે ભૂદેવો, બ્રાહ્મણો અને અન્ય જે કોઈ ભાવનગરના ભાવેણાવાસીઓ જે શોભાયાત્રામાં જોડાયેલા છે એ બધાને ધર્મસભા કરી અને મહાપ્રસાદ લઈ અને છૂટા પડવાની. શોભાયાત્રાની સાથે ભગવાન પરશુરામ ભગવાનનો પ્લોટ છે, સાથોસાથ રામ, લક્ષ્મણ, જાનકી, હનુમાનજીનો એક પ્લોટ છે, એક હવન કુંડ સાથે છે, સાથોસાથ નવદુર્ગા પણ છે, તેમજ રાધાકૃષ્ણ છે. સાથોસાથ ભાવનગરમાંથી આમંત્રિત મહેમાનો જે છે એ મહેમાનોને પણ અમે ટ્રેક્ટરની સાથે અમે મહેમાનોને પણ બેસાડવાના છીએ. એ જ રીતે મહિલા આગેવાનોને પણ બેસાડવાના છીએ. અને તેમજ રાજકીય આગેવાનો જે કોઈ અમારા આમંત્રણને માન આપી અને ભગવાનના દર્શન કરવા અને સન્માન કરવા માટે, ભગવાનનું સ્વાગત કરવા માટે જે કોઈ આગેવાનો આવશે એને પણ અમે માન સાથે અમારા જે કાંઈ બનાવેલા આસનો, જે અમારું સ્ટેજ બનાવ્યું છે ટ્રેક્ટરની અંદર, એ દરેક મહેમાનોને પણ અમે સાથે બેસાડવાના છીએ. સાથોસાથ ભાવનગરનો જન્મદિવસ કાલે હોય તો ભાવનગરનો જન્મદિવસ પણ અમે એવી ઈચ્છા છીએ કે ભાવનગરનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે ભાવનગરના જન્મદિવસને પણ અમે અમારી ધર્મસભાની અંદર અમારું એવું આયોજન યુવાનોનું છે કે આપણે કેક કાપી અને ભાવનગરના જન્મદિવસને પણ આપણે ઉજવીએ. સાથોસાથ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જ્યારે ભાવનગરની વિકાસ કરવા માટે અને જ્યારે ભાવનગરમાં અને ભારતમાં એનું નામ હોય ત્યારે અમે એમને પણ યાદ કરીએ છીએ. અને અમે આ પત્રકાર પરિષદ પૂરી કર્યા પછી અમે 5 મહત્ત્વના વ્યક્તિઓ અથવા તો આયોજકો અમે ભાવનગરના યુવરાજ સાહેબને પણ અમે આમંત્રણ દેવા જવાના છીએ. અને ભાવનગરની દરેક ભાવેણાની જનતાને અમે બ્રહ્મ સમાજ ખાલી અમે નિમિત્ત છીએ, પણ પરશુરામ ભગવાન છે એ દરેક 18 વર્ણના ભગવાન છે એવું સમજી અને કાલે ભગવાન જ્યારે નગર ચર્ચાએ નીકળવાના છે ત્યારે બધા ઉત્સાહ ઉમંગ સાથે અમારા ભગવાનના શોભાયાત્રાને અને ભગવાનના રથનું બધા સ્વાગત કરવાના છે. સાથોસાથ દરેક જનતા